નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। હું મયુર। આજે વાત કરવી છે ભાવનગરની અંદર નકલી દારૂકાંડની। નકલી દારૂકાંડની અંદર અત્યાર સુધીના 5 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે નકલી દારૂ જે છે તે બનાવવામાં આવી રહ્યો હતો। ઉજ્જૈનથી દારૂ મંગાવવામાં આવ્યો હતો। રોયલ સ્ટગ નામની જે બ્રાન્ડ છે તેમની અંદર ભેળસેળ કરી અને વેચવામાં આવતો હતો। 5 ગામની અંદર આ દારૂ વેચાયો હતો અને 22 લોકો છે તે આ દારૂ પીધો હોવાની અસર અને તેમને દારૂ પીધા પછીની અસર થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। કેટલાક લોકો વેન્ટિલેટર ઉપર છે, એટલે કે તેઓ અત્યારે હજુ પણ ગંભીર સ્થિતિની અંદર છે। અત્યાર સુધી 5 લોકોના મૃત્યુ થયા છે, તો અનેક લોકો જે છે તે ખતરાથી બહાર છે। પરંતુ સૌથી મહત્વનો સવાલ એ છે કે ગુજરાતની અંદર આમ તો દારૂબંધીની વાતો થાય છે, તો આટલો બધો દારૂ આવ્યો ક્યાંથી, ભેળસેળ કેવી રીતે થયું, તેમને લઈને અત્યારે તપાસ ચાલી રહી છે। નકલી કાંડ જે થયો છે તેમને લઈને અત્યારે જે સરકાર છે તે પણ અત્યારે ઊંધા માથે થઈ છે। કયા કયા ગામોની અંદર આ દારૂ વેચવામાં આવ્યો હતો, કોણે કોણે પીધો હતો, તેમને શોધવા માટે આકાશ પાતાળ એક કરવામાં આવી રહ્યા છે। પરંતુ ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ હોય કે નકલી દારૂકાંડ હોય અથવા તો મોત થવા એ સામાન્ય ઘટના હવે થતી હોય તેવું લાગે છે। કારણ કે આપણે ઇતિહાસ જોઈએ, લઠ્ઠાકાંડ થયો હોય કે ઝેરી દારૂ પીવાથી અથવા દેશી દારૂ પીવાથી, વિદેશી દારૂ પીવાથી કેટલાય મોત થયા છે તેની ચર્ચા આપણે અત્યારે કરવાના છીએ। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે મારી પાછળ ગુજરાતમાં લઠ્ઠાકાંડનો ઇતિહાસ શું હતો તેમની આપણે ચર્ચા કરીએ તો આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસના સરકારના સમયની વાત કરીએ તો 1976માં અમદાવાદની આપણે વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર લઠ્ઠાકાંડ થયો હતો। ઝેરી દારૂથી 100 લોકોના મોત થયા હોવાનું જે આપણે અત્યારે એઆઈથી આપણે સર્ચ કર્યું છે તેમાં અત્યારે જોવા મળી રહ્યું છે। જર્નલ ઓફ ઇન્ડિયન એકેડમી ઓફ ફોરેન્સિક મેડિસિન્સનો આ સોર્સ જે છે, જે રિપોર્ટ છે તે કહી રહ્યું છે કે અમદાવાદની અંદર લઠ્ઠાકાંડ થયો હતો અને 100 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું। હવે 1976ની વાત કરીએ આપણે, હવે એના પછી અમદાવાદની અંદર 1987ની વાત કરીએ તો ઝેરી દારૂ પીવાથી 108 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। અગેન જે સોર્સની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ તો એ સોર્સ છે કે જર્નલ ઓફ ઇન્ડિયન એકેડમી ઓફ ફોરેન્સિક મેડિસિન્સ, એટલે કે 1976ની અંદર 100 લોકો, 1987ની અંદર 108 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું। અત્યારે જે ઘટના બની છે આપણે ભાવનગરની અને ત્યારબાદ હવે આપણે એ જોઈ રહ્યા છીએ કે ખરેખર ગુજરાતમાં લઠ્ઠાકાંડનો ઇતિહાસ કેવો રહ્યો છે, કેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે, તો 108 જેટલા મોતના આંકડાઓ આવી રહ્યા છે ને એનાથી સૌથી વધારે જો કોઈ આંકડો હોય તો તે 1988ની અંદર વડોદરાની અંદર ઝેરી દારૂ પીવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે ને તેમાં 200 લોકોના મોત થયા હોવાનો આંકડો, એટલે કે 200 લોકોના મોત થયાનો આંકડો અત્યારે આપણને અહીંયા જોવા મળી રહ્યો છે। તેનો સોર્સ પણ આપણે જોઈએ તો જર્નલ ઓફ ઇન્ડિયન એકેડમી ઓફ ફોરેન્સિક મેડિસિન્સ, એટલે કે 1976 અમદાવાદની અંદર 100 મોત, 1987 અમદાવાદની અંદર 108 મોત, 1988ની અંદર 200 મોત થઈ ચૂક્યા છે। એટલે અત્યાર સુધીની આપણે વાત કરવાની છે 2026 સુધી કયા શહેરોની અંદર લઠ્ઠાકાંડ થયો છે, શું કારણ હતા લઠ્ઠાકાંડ અથવા તો જે દારૂકાંડ થયો છે, જે ઝેરી દારૂ પીવાથી મોત થયા છે, આપણે તેમનો ઇતિહાસ અને તેવો આંકડો આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ। હવે 1989ની આપણે વાત કરીએ તો 1989માં વડોદરા લઠ્ઠાકાંડમાં 132ના મોત થયા હોવાનું સામે આવ્યું છે, એટલે કે 1989માં વડોદરાની અંદર લઠ્ઠાકાંડ થયો હતો અને આ લઠ્ઠાકાંડની અંદર 132 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે। આમ તો ગુજરાતમાં દારૂબંધીની વાતો છે, 1960થી દારૂબંધી ગુજરાતની અંદર લાગી છે અને ત્યારબાદ આ મોતના આંકડાઓ જે છે આપણે જોઈ રહ્યા છીએ। એ પછી કોંગ્રેસની સરકાર હોય કે પછી ભાજપની સરકાર હોય, બંને સરકારની અંદર લઠ્ઠાકાંડ થયા છે। દારૂ ગુજરાતમાં આવી રહ્યો છે, દારૂ ગુજરાતની અંદર પીવાઈ રહ્યો છે અને લોકોના મોત પણ થઈ રહ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે 1989ની અંદર વડોદરાની વાત કરીએ તો લઠ્ઠાકાંડ થયો હતો, તેમાં 132 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। આ કોઈ અમારી માહિતી નથી, પરંતુ જર્નલ ઓફ ઇન્ડિયન એકેડમી ઓફ ફોરેન્સિક મેડિસિન્સના જે રિપોર્ટ છે, આ સોર્સ છે, આપણે એઆઈ દ્વારા અત્યારે જાણીએ છીએ, તેમની ઉપર આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ। ભાજપ સરકારના સમયની હવે વાત કરીએ તો 2005ની અંદર સુરતની અંદર મોત જે થયા હતા લઠ્ઠાકાંડ કે ઝેરી દારૂ પીવાથી મોત થયા હતા તેમની વાત કરીએ તો ઝેરી દારૂ પીવાથી 2005માં ભાજપ સરકારના સમયમાં ઝેરી દારૂ પીવાથી 12 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે।
આ રિપોર્ટ સોર્સ છે જર્નલ ઓફ ઇન્ડિયન એકેડેમી ફોરેન્સિક મેડિસિન્સ. 2009ની વાત કરીએ તો અમદાવાદની અંદર પણ લઠ્ઠાકાંડ થયો હતો, તેમાં પણ 136 મોત થયા છે. 2009, 2005, 2009 136 મોત થયા હોવાનું સામે આવ્યું છે. તે પણ દારૂ પીવાથી, લઠ્ઠાકાંડ થવાથી મોત થયા હોવાનો આ રિપોર્ટ જે છે તે જર્નલ ઓફ ઇન્ડિયન એકેડેમી ઓફ ફોરેન્સિક મેડિસિન્સ જે છે તેમના દ્વારા આપણને એઆઈની અંદર આપણે સર્ચ કર્યું છે, તેમની ઉપર આખી હિસ્ટ્રી આપણને જોવા મળી રહી છે. તેમાં કહ્યું છે ગુજરાત સરકારના લઠ્ઠા કમિશનના રિપોર્ટમાં 2009માં મૃત્યુ આંક 148 દર્શાવવામાં આવ્યો છે. સોર્સ ગુજરાત ગવર્મેન્ટ ઓફ લઠ્ઠા કમિશન રિપોર્ટ. હવે આ નોંધ પણ આપણને અત્યારે એઆઈ દ્વારા જોવા મળી રહી છે. હવે 2012 થી 14 એટલે કે 2012-14માં ગુજરાતમાં ઝેરી નકલી દારૂથી 177ના મોત થયા હોવાનો આંકડો જે છે તે આપણને સામે આવી રહ્યો છે. જેમાં 2012ની અંદર કેટલા મોત થયા છે, ઝેરી દારૂ અથવા તો નકલી દારૂ પીવાથી કેટલાના મોત થયા છે તેમની અત્યારે આપણે હવે ચર્ચા કરીએ તો 2012માં 143 લોકોના મૃત્યુ થયા છે. 2013ની વાત કરીએ તો 29 લોકોના મૃત્યુ થયા છે અને 2014ની વાત કરીએ તો 5 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. એટલે કે 177 લોકોના મોત અત્યાર સુધી 2012 થી 14ની અંદર ગુજરાતની અંદર થયા હોવાનું સામે આવ્યું છે. સોર્સ છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એન્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આ સોર્સના આંકડાઓ છે, જેમાં આપણે 2012 થી 14માં 143, 29 અને 5 ટોટલ 177 ઝેરી અને નકલી દારૂ પીવાથી મોત થયું હોવાનું આપણને અત્યારે સામે આવી રહ્યું છે જે રિપોર્ટ છે તેમની અંદર. હવે 2022ની વાત કરીએ તો 2022માં બોટાદની અંદર ધંધુકા જે છે તે તાજેતરનું હમણાં થયું તો 22ની અંદર લઠ્ઠા કાંડની અંદર 42 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. અને સોર્સ છે ગુજરાત ગવર્મેન્ટ ઓફ હોમ મિનિસ્ટ્રી સ્ટેટમેન્ટ એટલે કે 2022ની અંદર પણ બોટાદની અંદર ધંધુકાની અંદર આ લઠ્ઠાકાંડ થયા હોવાનું સામે આવ્યું હતું અને તેમાં 42 લોકોના ઝેરી દારૂ પીવાથી અથવા તો લઠ્ઠાકાંડ દેશી દારૂની અંદર કેમિકલથી મોત થયા હોવાનું ત્યારે કહેવામાં આવી રહ્યું હતું. હવે લઠ્ઠાકાંડ હોય કે દેશી દારૂ હોય કે કેમિકલ હોય, મોત થયા હતા એ કન્ફર્મ છે 2022ની અંદર બોટાદની અંદર જે થયો હતો. ને હવે તાજેતરની વાત કરીએ 2026માં ભાવનગરની અંદર અત્યારે જે તાજી ઘટના છે તેમની આપણે વાત કરીએ તો ઝેરી દારૂની આ શંકા વચ્ચે અહીંયા 2 લોકોના મોત છે, પરંતુ આપણી પાસે જે સમાચાર આવ્યા છે તેમાં 5 લોકોના મોત થયા છે અને 4 થી 5 લોકો વેન્ટિલેટર ઉપર અત્યારે છે. તેમાં દારૂની અંદર જે ઉજ્જૈનથી મંગાવવામાં આવ્યો હોવાના સમાચાર છે, જે માહિતી મળે છે તેમની અંદર રોયલ સ્ટેગ નામની બ્રાન્ડ હતી અને આ બ્રાન્ડની અંદર જે ભેળસેળ જે છે તે કરવામાં આવતી હતી, નકલી દારૂ છે તે એમની અંદર ઉમેરવામાં આવ્યો હતો અને 5 ગામોની અંદર આ દારૂ આપવામાં આવ્યો હતો. 5 ગામની અંદર દારૂ આપ્યા બાદ અનેક લોકોએ આ દારૂ પીધો છે. અત્યારે જે પોલીસ છે તે ભાવનગર પોલીસ છે તે આ જે લોકોએ દારૂ પીધો છે તેમને શોધી રહી છે. એટલે કે આખો આંકડો અત્યારે આપણે સુધી જોયો, 100 થી વધારે મોત થયા છે, 200 થી વધારે મોત થયા હોવાના ઇતિહાસ જે છે તે આપણને જોવા મળી રહ્યો છે. ઝેરી દારૂની આ શંકા અત્યારે સેવાઈ રહી છે. આખો રિપોર્ટ અત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને અત્યારે જગ જાહેર છે આખી આ ઘટના બની છે તે આપણે આ ગૂગલની અંદર પણ સર્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો કે ગુજરાતમાં લઠ્ઠાકાંડનો ઇતિહાસ કેવો રહ્યો છે. તેમાં 1977ની અંદર ગુજરાતમાં પ્રથમ મોટો લઠ્ઠાકાંડ સંદેશ ન્યૂઝ છે તેમના દ્વારા આ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. જીવ ગુમાવ્યા હતા ત્યારથી અત્યાર સુધી સમયાંતરે આવી ઘટનાઓ બનતી રહી છે. વર્ષ 2009માં આપણે વાત કરી અમદાવાદની અંદર બીબીસી છે તે સોર્સની આપણે વાત કરી રહ્યા છીએ. શહેરમાં સર્જાયેલા ભયાનક લઠ્ઠાકાંડમાં મિથાઇલ આલ્કોહોલયુક્ત ઝેરી દારૂ પીવાથી 140 કરતાં પણ વધુ લોકોના કરુણ મૃત્યુ થયા હતા. આ ઘટના રાજ્યના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના મનાય છે, પરંતુ આપણે ઉમાં જોયું તેમાં 200 લોકોના પણ અગાઉ મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અગેન બોટાદ આવ્યું છે, જે બોટાદના રોજિંદા આસપાસ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી કેમિકલ વાળો દારૂ પીવાથી તાજેતરની જે ઘટના છે ગાંધીનગર દહેગામ લ્યુહોડામાં પણ નકલી કે ડુપ્લિકેટ બ્રાન્ડેડ દારૂ પીવાના કારણે થયેલા મોત જેવા બનાવો સમયાંતરે સુરક્ષા અને દારૂબંધીના અમલ સામે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. લઠ્ઠાકાંડ પાછળના મુખ્ય કારણો દારૂબંધીના લીધે ગેરકાયદે બનતા દેશી દારૂમાં નશો વધારવા માટે હાનિકારક મિથાઇલ આલ્કોહોલ કે અન્ય રાસાયણિક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે શરીર માટે અત્યંત ઝેરી સાબિત થાય છે. એટલે અત્યાર સુધીના જે મોત થયા છે જે દારૂબંધી બાદ સમયાંતરે
લઠ્ઠાકાંડ થતો રહ્યો છે, અથવા તો નકલી દારૂ અથવા તો કેમિકલ યુક્ત દારૂ પીવાથી લોકોના મોત થયા હોવાના આપણે આંકડા જોયા છે. હાલ તાજેતરની અંદર ભાવનગરમાં જે ઘટના બની છે, આ ભાવનગરના ઘટનાની અંદર સરકાર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે એક બાજુ દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે, મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે, આ ગાંધીજીની ભૂમિ છે, અને ગાંધીજીની ભૂમિની અંદર આપણે મોતના આંકડા પણ જોઈ રહ્યા છીએ. કારણ કે જે પ્રકારે તાજેતરની ભાવનગરની ઘટના બની છે તેમાં સરકાર ઉપર ચોક્કસથી સવાલ ઊભા થઈ રહ્યા છે, પોલીસ તંત્ર ઉપર ચોક્કસથી સવાલ ઊભા થઈ રહ્યા છે. જ્યારે આવી ઘટનાઓ બનતી આવી છે ત્યારે તપાસ થાય છે, રિપોર્ટ આવે છે. સજાઓની વાત કરીએ તો આપણે ઇતિહાસ પણ જોયો છે. કારણ કે જે પ્રકારે જે ઘટનાઓ બની છે તેમાં કોને કેટલી સજા થઈ છે તેમની પણ આપણે વાત કરીએ તો અલગ અલગ કિસ્સાઓ બનતા હોય છે. જામીન લઈને આરોપીઓ છૂટી જતા હોય છે, પરંતુ જે લોકોના મૃત્યુ થયા છે તે પણ દારૂ પીતા હોય છે ત્યારે થતા હોય છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ગુજરાતની અંદર દારૂ આવી રહ્યો છે, ગુજરાતની અંદર દારૂ મળી રહ્યો છે, ત્યારે લોકો પી રહ્યા છે. એટલે આ પાછળ જે ઘટનાના જવાબદાર છે તે ચોક્કસથી સરકારને કહી શકાય. કારણ કે સરકારની જે વાત કરી રહ્યા છે, જે કોંગ્રેસે પણ આરોપો લગાવ્યા છે, અમિત ચાવડાએ પણ એક વિડીયો જાહેર કરીને કહ્યું છે કે આની અંદર સરકાર જે છે તે હપ્તા લઈ રહી છે ને તેમના કારણે આ પ્રકારની ઘટનાઓ છાસવારે બનતી જઈ રહી છે. પરંતુ અમિત ચાવડાને પણ આપણે કહીશું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ આવી ઘટનાઓ બની છે, અને ભાજપની સરકાર છે ત્યારે પણ આવી ઘટનાઓ બની રહી છે. ત્યારે ભાવનગરની હાલની ઘટનાની વાત કરીએ તો 5 લોકોના અત્યાર સુધી મૃત્યુ થઈ ચૂક્યા છે. અને સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે જે 5 ગામની અંદર આ દારૂ આપવામાં આવ્યો હતો, કેમિકલ યુક્ત વાળો એટલે કે નકલી દારૂ જે છે તે બનાવવામાં આવ્યો હતો, અને તે વિતરણ વેચાણ જે થયું હતું જ્યાં પણ આપવામાં આવ્યો હતો તેમાં 22 લોકો અત્યાર સુધી પીધું હોવાનું સામે આવ્યું છે. ભાવનગરના કલેક્ટર છે તેમણે એક ખાસ અપીલ કરી છે. રોયલ સ્ટેગ નામની જે બ્રાન્ડ છે તેમનો કોઈ દારૂ પીધો એટલે કે જેમાં એમાં ભેળસેળ કરવામાં આવી છે. આ બ્રાન્ડની અંદર ઉજ્જૈનથી આ દારૂની બ્રાન્ડ મંગાવવામાં આવી હતી, તેમાં નકલી દારૂ ઉમેરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ દારૂ લોકોને આપવામાં આવ્યો હતો. એટલે કે આ બ્રાન્ડનો 4 દિવસની અંદર કોઈ દારૂ પીધો હોય તો તે તાત્કાલિક દાખલ થાય તેવી અપીલ કરવામાં આવી છે. ત્યારે સવાલ હવે એ થઈ રહ્યા છે કે આવી ઘટનાઓ ગુજરાતની અંદર ક્યારે બંધ થશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.